મારી આ રેસીપી એન્ડ સુધી જોશો તો જ તમને બધો ખ્યાલ આવશે. તેના માટે આપણે એક પેનમાં દૂધ લેશું. હવે ગરમ કરવા મૂકી દેશું. ચમચાથી હલાવતા રહેવાનું છે દૂધને. દૂધ ગરમ થઈ જાય એટલે તેમાં મિન્ટ લીવ્સ મેં કટિંગ કરી લીધા છે તે નાખ્યા છે, અને કોરિએન્ડર લીવ્સ તેને પણ કટિંગ કરી લીધા છે. હવે દૂધને હલાવતા રહેવાનું છે સતત. મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે દૂધ. તેમાં જીરા પાવડર, ગ્રેટેડ અદરક આ રીતે હલાવતા રહેવાનું છે. દૂધ ગરમ થઈ જાય એટલે તેમાં લીંબુ નીચવાનું ચાલુ કરવાનું છે. આપણે સતત હલાવતા રહેવાનું છે. હવે આપણે બીજું લીંબુ પણ નાખી દેવાનું છે, અડધું, જેથી દૂધ સરખી રીતે ફાટી જાય. હવે આપણે દૂધનું પનીર તૈયાર થવા આવ્યું છે. સ્ટ્રેન કરી લઈએ. સ્ટ્રેનરમાં મેં મસ્લિન ક્લોથ રાખેલું છે, એમાં આપણે સ્ટ્રેન કરી લેવાનું છે. આપ કોઈ પણ કાપડ લઈ શકો છો, ઝીણું એવું. આ રીતે પોટલી જેવું વાળી એને પાણી બધું નિતારી લેવાનું છે. અને બીજા પાણીમાં આપણે 7 થી 8 વાર આ પોટલીને બોળવાની છે, જેથી પ્રોસેસ અટકી જાય. બધું પાણી નિતારી લઈ અને તેને પોટલી જેવું વાળી અને એક પ્લેટ અથવા તો કોઈ પણ વાસણમાં રાખી તેની ઉપર બીજું વાસણ રાખીએ અને તેની ઉપર વજનદાર વસ્તુ રાખવાની છે. મેં અહીં ખરલ રાખી છે. બહુ સરસ આ પનીર બને છે. મિન્ટ ફ્લેવર પનીર ટેસ્ટી લાગે છે. હવે આપણે પનીરનું પાણી નીકળ્યું છે તેનો પણ કોઈ પણ રીતે ઉપયોગ તમે કરી શકો છો, પરોઠા કે કોઈ પણ લોટ બાંધવામાં, અથવા તો કરી બનાવી શકાય. હવે મેં મિરચી એમાં નાખી નથી પનીરમાં. જો આપ આ રીતે ઉપરથી નાખવા ઈચ્છતા હો તો પોટલી ખોલીને એમાં નાખી શકો છો, તીખાશ જોઈતી હોય તો. પાછું આ રીતે ખરલ મૂકી દેવાની છે અને 2 થી 3 કલાક આ રીતે પ્રેસ કરીને રાખવાનું છે. હવે આપણું પનીર 2 થી 3 કલાક થઈ ગઈ છે. જોઈ લઈએ કેવું બન્યું છે. આપ મસાલા પનીર પણ બનાવી શકો છો, પ્લેન પનીર પણ બનાવી શકો છો. મેં અગાઉ પ્લેન પનીરની રેસીપી મૂકી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણને લિંક મળી જશે. સરસ સફેદ કલરનું પનીર બન્યું છે. દૂધ દળદાર લેવાનું છે તમારે. કોઈ પણ દૂધ લ્યો, પણ થોડુંક ફેટવાળું હોવું જોઈએ, તો જ આવું પનીર બનશે તમારું. અને હવે આપણે એક બોક્સમાં અથવા તો લંચ બોક્સમાં કે ગમે તેમાં રાખી અને ફ્રીજમાં મૂકી દેવાનું છે. સરસ બન્યું છે આપણું પનીર. પ્રોટીનથી ભરપૂર એવી આ રેસીપી આપ જોવાનું ચૂકતા નહીં.
અને બાળકોને પણ બહુ ભાવે છે અને આપણને પણ ભાવે એવી રેસીપી છે આ. તો બનાવવાનું ચૂકતા નહીં. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.